क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર ને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9 માં આજે વાત કરવી છે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં જે મતદાન થયું તેની અને ત્યારબાદના મહા એક્ઝિટ પોલની। મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે, ઝારખંડમાં કોની જીત થશે, વાવની પેટા ચૂંટણીમાં કોણ બારશે બાજી, એ તમામ પરિણામો 23મી તારીખે જાહેર થઈ જશે। પણ તે પહેલા મહારાષ્ટ્રમાં જે રીતે મતદાન પૂર્ણ થયું અને ત્યારબાદ ઝારખંડમાં પણ બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું, એની સાથે મહા એક્ઝિટ પોલ આજે અમે આપના માટે લઈને આવ્યા છે, જેની અંદર સૌથી પહેલા અમે મહારાષ્ટ્રની વાત કરીશું, કારણ કે મહારાષ્ટ્રની રાજનીતિ અને મહારાષ્ટ્રના સમીકરણો આ વખતે ખૂબ જ ઉતાર ચઢાવ ભળેલા રહ્યા છે અને એની વચ્ચે મહારાષ્ટ્રમાં મહાયુતિ કમાલ કરે છે કે પછી મહાવિકાસ અઘાડી કે પછી અન્ય પક્ષો જે ગેમ ચેન્જર સાબિત થાય છે તેના પર પણ સતત નજર રહે છે। પણ સૌથી પહેલા એક્ઝિટ પોલ શું કહે છે, સૌથી પહેલા વાત મેટ્રીઝનો એક્ઝિટ પોલ અમે આપના માટે લઈને આવ્યા છે। તેના મતે બીજેપી પ્લસ એટલે કે બીજેપી અને તેના સાથી પક્ષોને 150થી 170 બેઠકો મળવાનું એક અનુમાન છે। કોંગ્રેસ અને તેના સાથી પક્ષો એટલે કે મહાવિકાસ અઘાડી 110થી 130 બેઠકો લઈ જાય તેવી શક્યતા છે। આ તરફ અન્ય 8થી 10 બેઠકો પોતાના ખાતામાં લઈ જાય તેવી પણ અત્યારે એક્ઝિટ પોલનું આ એક તારણ છે। હવે ચાણક્યનો એક્ઝિટ પોલ શું કહે છે, પણ જુઓ મહારાષ્ટ્રમાં ચાણક્યનો એક્ઝિટ પોલ કહે છે કે બીજેપી પ્લસને એટલે કે મહાયુતિને 152થી 160 બેઠકો મળવાનું અનુમાન છે। કોંગ્રેસ પ્લસ તેને 130થી 138 બેઠકો મળવાનું એક અનુમાન લગાવી રહ્યું છે। આ સાથે અન્યને 6થી 8 બેઠક મળે તેવી એક ચર્ચા પણ છે। આ તરફ પી માર્કનો એક્ઝિટ પોલ કહે છે કે મહારાષ્ટ્રમાં બીજેપી એટલે કે મહાયુતિને 137થી 157 બેઠકો મળી શકે છે, કોંગ્રેસ પ્લસને 126થી 146 અને અન્યના ખાતામાં 2થી 8 બેઠકો આવે તેવી સંભાવના છે। પણ આ એક્ઝિટ પોલના તારણો છે, એક્ઝિટ પોલના જે આંકડાઓ છે અને તેમણે જે ગણિત લગાવ્યું તેના આધારે અમે આપના માટે આ આંકડાઓ લઈને આવ્યા છે। પણ આ એક્ઝિટ પોલના આંકડા છે, એક્ઝેક્ટ આંકડા નથી, એટલા માટે એક્ઝેક્ટ આંકડા તમને 23મી તારીખે જે પરિણામ આવશે ત્યારે ખબર પડશે। પણ હવે પોલ ડાયરીનો એક્ઝિટ પોલ શું કહે છે, મહારાષ્ટ્રમાં 122થી 186 બેઠકો બીજેપીને મળી શકે છે, બીજેપી પ્લસ એટલે કે સાથી પક્ષો સાથેનું આખું જે ગઠબંધન છે, કોંગ્રેસને અહીં જે ઓછી બેઠકો મળવાનું એક અનુમાન લગાવી રહ્યું છે, કારણ કે કોંગ્રેસને 69થી 121 બેઠકો મળી શકે તેવું એક અનુમાન છે, જ્યારે અન્યના ખાતામાં 12થી 29 બેઠકો આવી શકે। જો આવું થાય છે તો એક નવું સમીકરણ આપણને અહીં પણ જોવા મળી શકે છે। હવે પીપલ્સ જે પ્લસ છે પલ્સ છે તેનો આ એક એક્ઝિટ પોલ છે, તેના મતે બીજેપીને 175થી 195, કોંગ્રેસને 85થી 112 અને અન્યના ખાતામાં 7થી 12 બેઠકો આવી શકે છે। હવે સેસનો એક્ઝિટ પોલ શું કહે છે એ પણ જોઈએ। સેસના એક્ઝિટ પોલ પ્રમાણે 127થી 135 બેઠકો બીજેપી પ્લસને મળી શકે છે, કોંગ્રેસના ખાતામાં 147થી 155 અને અન્ય ખાતામાં 10થી 13 બેઠકો આવવાનું એક અનુમાન છે। આ મહારાષ્ટ્રની વાત હતી અને મહારાષ્ટ્રમાં આ વખતે અનેક મુદ્દા ચર્ચામાં રહ્યા છે। આ વખતે ઠાકરે બંધુઓ પણ મેદાનમાં હતા, કારણ કે આદિત્ય ઠાકરે, અમિત ઠાકરે, મનસે અને આ તરફ ઉદ્ધવની શિવસેના અને આ તરફ શિંદેની શિવસેના, અજીત પવારની પાર્ટી, એમના શરદ પવારની પાર્ટી, બીજેપીનો પાવર, આ બધાની વચ્ચે મહારાષ્ટ્રનું પોલિટિકલ માઇલેજ, મહારાષ્ટ્રની પોલિટિકલ આખી જે બાજી છે એ કઈ તરફ જશે એ 23મી તારીખે ખ્યાલ આવશે। એના વિશે ચર્ચા પણ કરીશું, એની સાથે આપણી સાથે વિશેષજ્ઞો પણ જોડાશે, તેમની સાથે ચર્ચા કરીશું। પણ તે પહેલાં ઝારખંડનો એક એક્ઝિટ પોલ શું કહે છે, મેટ્રીઝનો એક્ઝિટ પોલ કહે છે કે ઝારખંડમાં બીજેપી પ્લસ એટલે કે એને 42થી 47 બેઠકો મળવાનું એક અનુમાન છે। જો આવું થાય
તો બીજેપી પ્લસ માટે આ એક સરપ્રાઇઝ એલિમેન્ટ બની શકે છે, કારણ કે જેએમએમ કોંગ્રેસ એને 25થી 30 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે અન્યના ખાતામાં 1થી 4 બેઠક આવી શકે છે. ચાણક્યનો એક્ઝિટ પોલ કહે છે કે ઝારખંડમાં બીજેપી આ વખતે જીતનો ઝંડો ફરકાવી શકે છે. બીજેપી પ્લસ તેના ખાતામાં 45થી 50 બેઠકો મળવાનું એક અનુમાન છે. કોંગ્રેસના ખાતામાં 35થી 38 બેઠકો આવે તેવી શક્યતા છે, જ્યારે અન્યના ખાતામાં 3થી 5 બેઠકો આવી શકે છે. હવે એક્સિસ માય ઇન્ડિયાનું એક્ઝિટ પોલ કહે છે કે ઝારખંડમાં બીજેપીને 25, કોંગ્રેસના ખાતામાં 53, એટલે કે કોંગ્રેસ પ્લસ અને અન્યના ખાતામાં 3 બેઠક આવી શકે છે. આ ફક્ત એક્ઝિટ પોલના જે તારણો છે એના પ્રમાણે આખી આ એક ગણતરી છે. હવે ઓવરઓલ તમે આખા એક્ઝિટ પોલના અલગ અલગ એક્ઝિટ પોલ કારણ કે સામે આવ્યા છે એના પર પણ એક નજર કરી લઈએ, કે જેના પરથી આપને ખ્યાલ આવે કે તમામનું એક જે એક્ઝિટ પોલ છે તે કયા પ્રકારે કરે છે. મહારાષ્ટ્રનું એક્ઝિટ પોલ તમે અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. મેટ્રીઝ 150થી 170 બેઠકો બીજેપી પ્લસને આપી રહ્યું છે. કોંગ્રેસને 110થી 130, અન્યના ખાતામાં 8થી 10 બેઠક. ચાણક્ય જેના સર્વે અત્યાર સુધી માનવામાં આવતા હતા 152થી 160 બેઠક બીજેપી પ્લસ, 130થી 138 બેઠકો કોંગ્રેસ પ્લસ અને અન્યના ખાતામાં 6થી 8. પી માર્ક 137થી 157, 126થી 146 કોંગ્રેસ પ્લસ અને 2થી 8 બેઠક અન્યના ખાતામાં આવી શકે છે. અને આ એક સર્વે છે અને તેના આધારે એક્ઝિટ પોલનો આ એક મોટો આંકડો છે. પોલ ડાયરી 122થી 186, કોંગ્રેસ પ્લસ 69થી 121, અન્યના ખાતામાં 12થી 29, પીપલ્સ પલ્સ 175થી 195, 85થી 112 કોંગ્રેસ ખાતામાં અને 7થી 12 અન્યના ખાતામાં બેઠક આવી શકે છે. સેસ કહે છે 127થી 135, 47થી 155 અને અન્યના ખાતામાં 10થી 13 બેઠક આવી શકે છે. આ જ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાશે મહારાષ્ટ્રમાંથી, કારણ કે મહારાષ્ટ્ર એક પોલિટિકલ અલગ પ્રકારની એક ભૂમિ છે, રાજકીય ભૂમિ, અને ઝારખંડનું પણ ગણિત અલગ છે. પણ હવે ઝારખંડનું આપણે એક ઓવરઓલ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે ઝારખંડમાં કયા પ્રકારની સ્થિતિ થઈ શકે છે. ઝારખંડનું આખું આ ગણિત છે, તેની અંદર તમે જુઓ કે મેટ્રીઝ 42થી 47, કોંગ્રેસ પ્લસ 23થી 30 અને અન્યના ખાતામાં 1થી 4. ચાણક્ય કહે છે કે 45થી 50 બેઠકો બીજેપી પ્લસ લઈ શકે છે ઝારખંડમાં. કોંગ્રેસના ખાતામાં 35થી 38, અન્યના ખાતામાં 3થી 5. એક્સિસ માય ઇન્ડિયા તેને બીજેપી પ્લસને 25, કોંગ્રેસ પ્લસને 53 અને અધરના ખાતામાં 3 બેઠકો આવી શકે છે. બિલકુલ. અને આંકડાઓનું અનુમાન છે, આંકડાઓ જે કહી રહ્યા છે તે પ્રમાણે બીજેપી પ્લસ એટલે કે બીજેપી સમર્થિત જે પાર્ટીઓ છે તે મેદાન મારતી હોય તેવું એક્ઝિટ પોલના આંકડામાં અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. પણ હવેના 48 કલાક અને 23 તારીખનું પરિણામ એના પર આખા દેશની નજર રહેશે, કારણ કે મહારાષ્ટ્ર એ દેશની આર્થિક રાજધાની છે અને આર્થિક રાજધાની અને એની અંદરનું મુંબઈ શહેર કે જ્યાં રાજનીતિના સોંગઠા રચાતા હોય છે, એ મુંબઈકર, એ મુંબઈવાસીઓ અને મહારાષ્ટ્રના લોકો કોને જીતાડે છે, કોના હાથમાં સત્તાની ચાવી આપે છે, એ પણ જોવું રહેશે. ને એટલા જ માટે આજની આ ચર્ચા કરવી છે. આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મુંબઈથી વરિષ્ઠ પત્રકાર સંજયભાઈ ત્રિવેદી અને સાથે અમારા સહયોગી ઋષાંગભાઈ ઠાકર. આ બંને સાથે ચર્ચા કરીશું, પણ હાલ સમય થયો છે એક નાનકડા બ્રેકનો. તો આજની આ ચર્ચા કરવી છે. ચર્ચાની શરૂઆત સંજયભાઈથી કરીએ, કારણ કે સંજયભાઈ મહારાષ્ટ્ર અને મુંબઈની રાજનીતિને સારી રીતે જાણે છે. સંજયભાઈ શું કહે છે, પહેલાં તો આપની સંજય દ્રષ્ટિ, અને બીજું કે આ વખતે રાજકીય સુનામી મહારાષ્ટ્ર અને મુંબઈમાં કોની આવી રહી છે? હું બહુ સ્પષ્ટ છું જીગર કે મુંબઈમાં એટલે મહારાષ્ટ્રમાં ઓવરઓલ મહાયુતિને 172 થી 187ની વચ્ચે સીટ મળશે. એના 2-3 કારણો બહુ સ્પષ્ટ છે. કે સૌથી મહત્વનું જે કારણ હોય છે કે કોઈ પણ સરકાર માટે હંમેશા એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર, મારા 30 વર્ષના મુંબઈના જર્નલિઝમના અનુભવ પરથી એવું સમજાય છે કે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર સૌથી વધારે રોલ પ્લે કરે. ફોર્ચ્યુનેટલી આ વખતે એવું થયું છે કે
શિવસેનામાંથી જે બે પાર્ટ પડ્યા અને મૂળ શિવસેના જે એના મૂળભૂત સિદ્ધાંતો જેની સાથે હતા, જેની સાથે છે, એ એકનાથ શિંદે એ બહુ જ સરસ કામ કર્યું છે. દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદેની સરકારે અદ્ભુત કામ કર્યું છે એવું લોકોનું માનવું છે. અને એટલે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર સાવ ઝીરો છે. બીજું કારણ એ છે કે હંમેશા રૂરલ વોટર જે છે અથવા જે નંબરમાં સૌથી વધારે વોટિંગ હોય પણ નરેટિવ સેટ કરનારો જે વર્ગ છે ને હંમેશા શહેરી અને થોડોક જેણે વધારે લાઈફ એક્સપ્લોર કરી હોય, વધારે દુનિયા એક્સપ્લોર કરી હોય એ વોટર છે. એ વોટરે આ વખતે મન બનાવ્યું છે કે મહાયુતિને પાછી લઈ આવવી. ત્રીજું અને સૌથી મહત્વનું પરિબળ એ છે કે ભાજપ જેની પેટા સંસ્થા છે એ પિતૃ સંસ્થા સંઘે એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ઘણા વખત પછી આ ઇલેક્શનની કમાન સંપૂર્ણપણે પોતાના હાથમાં લીધી છે. સંઘને બેકફૂટ પર રાખી અને ભાજપે ચુનાવ લડવાનો જે પ્રયાસ લોકસભાની ચૂંટણીમાં કર્યો હતો, અથવા એ કદાચ એમની સ્ટ્રેટેજી હશે, આઈ એમ નોટ શ્યોર વોટ વોઝ ધેટ, પણ એને લીધે લોકસભાના પરિણામો થોડાક ભાજપ માટે નબળા આવ્યા હતા. બીજું, સંઘના સંગઠનની જે તાકાત છે, સંઘની ઘર ઘર સુધીની પહોંચ, સેફ્રોલોજિસ્ટો ગમે તે કે માઇક લઈને તમે જે ક્ષણે ઓડિયન્સની સામે જાઓ છો ત્યારે ઓડિયન્સ બરાબર સમજે છે કે કઈ ચેનલ કોનો માઉથપીસ છે. એટલે ઓડિયન્સ સાચો જવાબ નથી આપતો, પણ તમે લેમેન તરીકે તમે ચાની ટપરી ઉપર, પાનના ગલ્લા ઉપર, લોકોના ખેતરમાં જઈને, લોકોના ઘરે જઈને, ખાટલાઓ ઉપર બેસીને, લોકોની સાથે લંચ ડિનર લઈને, સવારનો કાઠિયાવાડમાં કેમ રોંઢો કરીને વાત કરો ને ત્યારે તમને એક્ઝેક્ટ ફીલ આવે. ફિલ્ડ, આપણી ભાષામાં જેને ફિલ્ડ રિપોર્ટિંગ કહેવાય, એકચ્યુઅલ ફૂટવર્ક કરીએ ત્યારે. મેં ખૂબ પ્રવાસ કર્યો છે, આ વખતે પણ ખૂબ પ્રવાસ કર્યો અને મને બરાબર, અને ઘણા વર્ષોથી 30 વર્ષથી અહીંયા સક્રિય જર્નલિઝમમાં છું એટલે ખૂબ બધા મિત્રો, ખૂબ બધા સંપર્કો હોય, બધાની સાથે લાઈવ કનેક્ટમાં છું. સંઘે આ વખતે મહારાષ્ટ્રમાં નાની મોટી થઈને 3 લાખ બેઠકો કરી છે, વિચ ઇઝ હ્યુમંગસ. 3 લાખ બેઠકો એટલે કમસે કમ એક બેઠકમાં તમે 200 લોકો સુધી પણ પહોંચો તો એટલે 6 કરોડ લોકો સુધી સીધો જનસંપર્ક કર્યો છે. જે મહાવિકાસ આઘાડીના જેટલા બી સાથી પક્ષો છે એ લોકોએ આમાંનો 1% પણ પ્રયાસ નહીં કર્યો હોય એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. અને સંઘના કાર્યકર્તાઓ જ્યારે મળે છે ત્યારે ફક્ત વોટ માગવા નથી જતા, એ પોતાની વિચારધારા સાથે લોકોને જોડવા જતા હોય છે. સો સંઘનું પાયાનું જબરજસ્ત કામ. બીજું, હિન્દુ વોટર જાગૃત થયો છે. બહુ જ હું બહુ સ્પષ્ટ છું કે જે રીતે બાકીના પક્ષોએ ધર્મ આધારિત રાજનીતિ અને જ્ઞાતિ આધારિત રાજનીતિ કરી, એની સામે ભાજપે ઘણા વખત પછી ખુલીને ધર્મ આધારિત રાજનીતિમાં ઉતરવું પડ્યું, કારણ કે ભાજપની મૂળભૂત આઈડિયોલોજી હિન્દુઇઝમની છે. અને જ્યારે જ્યારે હિન્દુ ધર્મ ખતરામાં આવ્યો છે, જ્યારે જ્યારે હિન્દુ ધર્મ પર આક્રાંતાઓ, વિદેશી આક્રાંતાઓ દ્વારા આક્રમણ થયું છે, ત્યારે ત્યારે ભારતના 2 રાજ્યોએ સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે. એક છે મહારાષ્ટ્ર અને બીજું છે રાજસ્થાન. આ વખતે મહારાષ્ટ્રની પ્રજાએ નક્કી કર્યું છે કે ધર્મો રક્ષતિ રક્ષિતઃ. આવું મારું ગ્રાઉન્ડ લેવલના લોકો સાથેના કનેક્ટ, મારા પર્સનલ ફૂટવર્કને આધારે હું કહી શકું છું કે પ્રજા બહુ સ્પષ્ટપણે નિર્ણય લઈ ચૂકી છે કે ભાજપ જેને લીડ કરે છે એની સરકારને પાછી લઈ આવી અને પૂર્ણ બહુમત સાથે લઈ આવી, જેથી કરીને આગળના વર્ષોમાં એક સ્થિર શાસન આવે, જેની દરેક રાજ્યમાં ને દરેક રાષ્ટ્રમાં ખૂબ જરૂરત હોય છે. જીગર. ઋષાંકભાઈ, આ વખતે ચૂંટણીમાં ખૂબ મુદ્દાઓ બધા ચર્ચામાં રહ્યા અને જે રીતે ચૂંટણીની આ મોસમ ખીલી ઉઠી હતી એની અંદર આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા. એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં હતો ને કેટલાક ઇન્ટરવ્યૂઝ આપણે જ્યારે આદિત્ય ઠાકરેના સાંભળીએ, આપણે અમિત ઠાકરેના ઇન્ટરવ્યૂ સાંભળીએ, આપણે ઉદ્ધવ ઠાકરેના ઇન્ટરવ્યૂ સાંભળીએ, આપણે મનસે પ્રમુખ રાજ ઠાકરેના ઇન્ટરવ્યૂ આપણે સાંભળીએ, તો એની અંદર વિરોધાભાસ ક્યાંક ક્યાંક જોવા મળતો હતો. બીજું એ જોવા મળતું હતું કે પ્રજા એટલા માટે નારાજ છે કારણ કે મહારાષ્ટ્રમાં જે ઉદ્યોગો આવવાના હતા એ તમે ગુજરાતમાં લઈ ગયા છો. આ ઉપરાંત અનેક એવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યા.
શું લાગે છે આ બધા મુદ્દાઓની અસર એ ફાયદો કોઈને કરાવશે કે પછી એક માઇલેજ મેળવવા માટેની આ એક આખી રણનીતિ હતી જેના કારણે આ એક પેટર્ન મહારાષ્ટ્રમાં આપણને જોવા મળી? કૃષાંકભાઈ. એકચ્યુઅલી મહારાષ્ટ્રની અંદર ઘણા બધા મહારાષ્ટ્ર છે. સંજયભાઈ મુંબઈમાં રહે છે એટલે એમને સ્વાભાવિક રીતે બહુ જ વિકાસ દેખાય, સીલિંગ દેખાય, ઘણો બધો વિકાસ દેખાય. એકચ્યુઅલી મુંબઈ, થાણે કોંકણ અને વેસ્ટ એમાં જરૂર વિકાસ થયો છે, પણ બીજી તરફ વિદર્ભ છે, મરાઠાવાડા છે અને નોર્થ મહારાષ્ટ્ર છે, ત્યાં ઓછો વિકાસ થયો છે. બે ત્રણ વસ્તુ છે. સંજયભાઈએ કીધી કે હિન્દુત્વવાદ જાગ્યો છે. બિલકુલ હું સંમત છું કે હિન્દુત્વવાદ જાગ્યો છે. એનું કારણ એ છે કે વોટ જિહાદની જ્યારે એલાન કરવામાં આવે, સજ્જદ નોમાની દ્વારા, મુસ્લિમ ધર્મગુરુઓ દ્વારા મસ્જિદોમાંથી એલાન કરવામાં આવે કે વોટ જિહાદ કરીશું, તો નેચરલી હિન્દુ વોટ કોન્સોલિડેટ થાય અને એનો સીધો ફાયદો બીજેપીને મળે. એક એ છે. સેકન્ડ થિંગ કે ઓબીસી વોટ્સ એના લીધે જે લોકસભાની ચૂંટણી દરમિયાન બીજેપી દૂર જઈ રહ્યા હતા એ લોકો બીજેપીની ફરી પાસે આવે છે. એટલે એ એક હે તો સેફ હે, બટેંગે તો કટેંગે ને જો નારો લગાવ્યો છે તો એની અસર તરીકે જે બધા ઓબીસી વોટ કોન્સોલિડેટ થયા છે. નંબર 1. નંબર 2 કે મરાઠાવાડ છે તો એની અંદર 4 લોકસભા બેઠકો બીજેપીએ ગુમાવી હતી, બીજે અને એના સાથી પક્ષોએ ગુમાવી હતી લોકસભાની ચૂંટણીમાં. એટલે આ વખતે પણ મરાઠાવાડમાં મરાઠાનું જે આંદોલન છે એ ખૂબ જ મોટો ઇમોશનલ ઇસ્યુ છે. મરાઠાઓ માંગણી કરે છે કે એમની ઓબીસી લિસ્ટમાં સામેલ કરે, અનામત આપવામાં આવે. હવે એ ઇસ્યુ છે એના કારણે મરાઠાવાડમાં એમને પ્રોબ્લેમ થઈ શકે છે. પ્લસ વિદર્ભમાં પણ 62 અરાઉન્ડ સીટ્સ છે, તો એમાં પણ ક્યાંક બીજેપી માટે પ્રોબ્લેમ્સ દેખાઈ રહ્યા છે. એનું સીધું કારણ એ છે કે ત્યાં શેરડી છે, સોયાબીન છે, કપાસ છે, એ બધા ઉગવતા ખેડૂતો છે એની ખરેખર સમસ્યાઓ છે. તો આ વિદર્ભ અને મરાઠાવાડમાં એક તરફ લોકોની મોંઘવારી, ખેડૂતોની સમસ્યા રિયલ મુદ્દાઓ હતા કે જે લોકોને, પ્રજાજનોને ખરેખર સ્પર્શી રહ્યા છે. તો એ મુદ્દાઓ કેટલા અસર કરશે એક સવાલ છે. પ્લસ એની સામે એ લોકો એ વિચારશે કે હું હિન્દુ તરીકે વોટ આપીશ કે હું ખેડૂત તરીકે વોટ આપીશ, તો એ એક રીતનું છે. એને કાઉન્ટર કરવા માટે રેવડી કલ્ચર બંને તરફથી બહુ જ ફેલાવવામાં આવ્યું. જેમ કે લાડલી બેના યોજના હેઠળ 1500 રૂપિયા આપવાની જાહેરાત કરી, તો કોંગ્રેસે કહ્યું અમે 3000 આપીશું. એટલે એ રેવડી કલ્ચર એક ફેક્ટર છે, એક વિદર્ભ મરાઠાવાળનું ફેક્ટર છે. પરંતુ આ બંને જગ્યાએ માઇક્રો મેનેજમેન્ટ બહુ જ સારી રીતે બીજેપીએ છેલ્લા કેટલાક સમયમાં કર્યું. સંજયભાઈએ કીધું કે આરએસએસ બેઠકો કરી, એ જ રીતે અમિત શાહ અને પીએમ મોદીને પણ ત્યાં ઘણી બધી બેઠકો થઈ. એટલે એ લોકોએ પણ ઘણું બધું માઇક્રો મેનેજમેન્ટ થયું છે. પ્લસ છેલ્લા કેટલાક મહિનાઓ પહેલાં તમે જોશો ને તો મહારાષ્ટ્રમાં બીજેપી અને એના સાથી પક્ષો એટલે મહાયુતિ પાછળ રહી જશે એવું મનાતું હતું, એક નેરેટિવ સેટ થઈ રહ્યું હતું. એવી જ સ્થિતિ હરિયાણામાં થઈ હતી કે ત્યાં પણ બીજેપી પાછળ રહી જશે, પણ છેલ્લા કેટલાક સમયમાં આખું નેરેટિવ બદલી નાખ્યો છે, માહોલ બદલાઈ જાય છે, પહવા બદલાઈ જાય છે. એ જ રીતનું મહારાષ્ટ્રમાં જોવા મળ્યું છે. હરિયાણામાં જેમ જાટ વર્સિસ અધર્સ, જાટ વર્સિસ રેસ્ટનો માહોલ હતો, એ જ રીતે મહારાષ્ટ્રમાં મરાઠા વર્સિસ રેસ્ટનો માહોલ દેખાઈ રહ્યો છે. એટલે એક રીતે મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે, કેમ કે મુંબઈ, થાણે, કોંકણ એ બધા સીધો ફાયદો મહાયુતિને મળી શકે છે. પ્લસ ઓબીસી વોટ્સ કોન્સોલિડેટ થાય એનો પણ ફાયદો મળી શકે છે. પણ જે રીતે ખેડૂતોની સમસ્યા છે, મોંઘવારીની સમસ્યા છે, જે રિયલ મુદ્દાઓ છે, મોંઘવારી, બેરોજગારી, તો એના લીધે ક્યાંક મહાયુતિની સરકાર બનશે મેજોરિટીમાં, પણ ક્યાંક ઓછી બેઠકો મળી શકે, ક્યાંક અપક્ષોનો સાથ મેળવીને બેઠકો મળી શકે, એવું ચિત્ર અત્યારે જણાઈ રહ્યું છે. બિલકુલ. સંજયભાઈ, બીજો સવાલ આપની પાસેથી જ મારે એનો જવાબ મેળવવો છે કે ભરતી મુદ્દાઓની ઘણી બધી હતી, કારણ કે દરિયો મુંબઈનો અફાટ છે અને અફાટ દરિયામાં જ્યારે રાજકીય ભરતી આવતી જતી હોય ત્યારે આપ તો એના સાક્ષી રહ્યા છો. બીજો સવાલ એ અહીં થાય કે એક વોટ પહેલાં નોટ કાંડ ખૂબ ચર્ચામાં રહ્યો. ગઈકાલે જ્યારે મતદાન થવાનું હતું તેના 24 કલાક પહેલાં એક આખી નોટોનો વરસાદ થાય છે. શું એની આ પરિણામમાં કોઈ અસર જોવા મળી છે? કે બીજું કે જે સ્થાનિક મુદ્દાઓની વૃષાંકભાઈ જે વાત કરી, કે વિદર્ભની વાત કરી, મરાઠા એક આંદોલન જે ઉગ્ર બની રહ્યું હતું અને એની અંદર એક ચહેરો પણ મરાંગે જે છે એની ખૂબ ચર્ચા થઈ.
એટલે આ બધા ફેક્ટર, બીજું કે મતદાન પહેલાં નોટની વહેંચણી, એવા આક્ષેપો, અને જ્યારે મુંબઈના જ એક મોટા નેતા પર જ્યારે હુમલો થતો હોય, એક મુદ્દો છેલ્લા 2 દિવસમાં આપણને એ ઘટનાક્રમ પણ જોવા મળ્યો. એટલે પથ્થર છે, પૈસા છે અને સાથે પાવર ગેમ પણ છે. એટલે આ બધા ફેક્ટર મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામોમાં અસર કરશે. બે મુદ્દા. રોશાંગભાઈએ કહ્યું કે હું મુંબઈમાં છું એટલે મને મુંબઈનો જ વિકાસ દેખાય. એક તો હું મૂળભૂત રીતે પત્રકાર છું, એટલે મારી ઉપર કોઈ ચશ્મા નથી અને હું આઈ એમ નોન ટુ સ્પીક હાર્ડકોર ટ્રુથ. એટલે અને મેં ખૂબ મહારાષ્ટ્ર ટ્રાવેલ કર્યું છે. મને ઘણા વર્ષો પહેલાં એક મિત્રએ પૂછ્યું કે તું ગુજરાતી છે? મેં કીધું ના, હું મહારાષ્ટ્રનો ગુજરાતી છું, હું મરાઠી ગુજરાતી છું. 93માં મુંબઈ, 94માં માઇગ્રેટ કર્યો એ પહેલાંનો ગુજરાતી હતો, પછી મરાઠી ગુજરાતી થયો છે. એટલે હું રગે રગથી જાણું છું. પણ મહારાષ્ટ્રીયન લોકોની માનસિકતાની વાત છે. મહારાષ્ટ્રીયન લોકો હંમેશા બ્રોડર પર્સ્પેક્ટિવમાં જુએ છે, અને એટલે જ આપણે ત્યાં આર્ટની કોઈ પણ સોસાયટીને જોવી હોય ને તો એની કળાને જોવી જોઈએ. મહારાષ્ટ્રની આર્ટ એ ભારતની શ્રેષ્ઠતમ આર્ટમાંથી એક ગણાય છે. કોઈ પણ કલાક્ષેત્રમાં મરાઠી ને બંગાળીઓની હંમેશા કમ્પેરિઝન થાય. અને મહારાષ્ટ્રીયન લોકો સૌથી પહેલાં એવું માને છે કે ધર્મ સૌથી મહત્ત્વનો વિષય છે, રાષ્ટ્ર સૌથી મહત્ત્વનો વિષય છે, અને બાકીના મુદ્દાઓ હંમેશા સેકન્ડરી આવે છે. બીજું, ડેવલપમેન્ટ મુંબઈમાં કદાચ સૌથી ઓછું થયું છે. મુંબઈની બહાર ખૂબ અદ્ભુત ડેવલપમેન્ટ થયું છે. જે જોવા માટે છે ને સ્થાનિક પ્રવાસ કરવો જોઈએ માણસોએ. પોતાની ગાડી લઈને નહીં, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરવું જોઈએ. સામાન્ય લોકોને મળવું જોઈએ. મોંઘવારી વધી છે એમાં ના નથી, પણ એ દુનિયાભરમાં વધી જ છે. એની સામે લોકોને એ મોંઘવારીનો સીધો ફાયદો પણ થયો છે. જેની જમીનો 30 રૂપિયા ફૂટની હતી એને 3000 રૂપિયા ફૂટ પરની જમીનો પણ થઈ છે. એટલે લોકો, પીપલ હેવ સ્ટોપ્ડ કમ્પેરિંગ મોંઘવારી અને એ બધા વિષયોને. લોકોને એમ છે કે ઓવરઓલ સરકાર, કોઈ પણ સરકારનું કામ એ હોય કે એમના જીવનનું ઉત્થાન થાય, એમના જીવનની સુખ કરતાં સુવિધાઓમાં વધારો થાય. સુખ તો બહુ પર્સનલ મેટર છે, રુશાંકભાઈ બહુ સરસ રીતે આપણે સમજીએ છીએ, પણ સુવિધાઓમાં સુધારો થાય. અને એ સરકાર, શિંદે સરકાર ઉપર, દેવેન્દ્ર ફડણવીસની સરકાર પર લોકોને 2.5 વર્ષ પહેલાં જે અટકી ગયો હતો, જે સમૃદ્ધિનો પાથ અટકી ગયો હતો, એમણે બહુ સરસ રીતે હાઈ સ્પીડમાં નાખ્યો. એનો કદાચ સીધો ફાયદો થશે. બીજું, મેં કહ્યું એમ કે મહારાષ્ટ્રની પ્રજા બહુ ધર્મનિષ્ઠ પ્રજા છે, અને ઇતિહાસ સાક્ષી છે. છેલ્લા 5000 વર્ષનો ઇતિહાસ જુઓ. જ્યારે હિન્દુ ધર્મ મુશ્કેલીમાં આવ્યો છે ત્યારે મહારાષ્ટ્રની પ્રજાએ ક્યાંક ને ક્યાંક લીડરશિપ લીધી છે. મહારાષ્ટ્રની પ્રજાએ બહુ જ મેજર, એટલે પ્રોટેક્શન વોલ બનીને મરાઠીઓ ઊભા રહ્યા છે. આ વખતે પણ એ લોકોને બરાબર એવું સમજાયું હોય એવું મને લાગે છે. આઈ મે બી રાઈટ, આઈ મે બી રોંગ. 23મી તારીખે ખબર પડી જશે, ખુલશે ત્યારે. પણ સૌથી મહત્વનો મુદ્દો, મેં જેમ કહ્યું એમ કે યોજનાઓમાં રસ નથી હોતો. મરાઠી પ્રજાની યોજનાઓમાં રસ નથી હોતો. મારા ઘરે જે લોકો કામ કરવા આવે છે એ લોકોને હું વર્ષનું બોનસ આપું કે ના આપું એનાથી બહુ જ ફરક નથી પડતો. આઈ એમ બિંગ વેરી ઓનેસ્ટ અબાઉટ ઇટ. પણ હું એમને એ સવારના દરવાજો ખોલતી વખતે હું એમને યા તાઈ પાણી ઘેનાર કાંઈ, મને પાણી સર્વ કરનાર બહેનને હું જ્યારે એમ પૂછું ને કે તમને પાણી આપું, બિલકુલ, તો એ જે ઇમોશન છે ને એ આખી મરાઠી પ્રજાની માનસિકતા છે. એમનું ગ્રુમિંગ છે, એમનો ઉછેર છે. દે આર વેરી ઇમોશનલ અને બહુ જ સખત ઈમાનદાર પ્રજા છે. મેં ભારત ભ્રમણ કર્યું છે, મરાઠી જેટલી ઈમાનદાર પ્રજા બહુ જ ઓછી જોઈ છે આખા મહારાષ્ટ્રની પ્રજા. એટલે મુંબઈમાં, ભારતમાં ફિઝિકલ ક્રાઇમ સૌથી વધારે મુંબઈમાં થતું હતું પહેલાં, પણ ચોરી ચકારીના કિસ્સાઓ, ગદ્દારીના કિસ્સાઓ સૌથી ઓછા મહારાષ્ટ્રમાં થાય છે, કારણ કે મહારાષ્ટ્રની પ્રજાની ઈમાનદારી છે. અને મરાઠી પ્રજા, મેં કહ્યું એમ કે બહુ જ ધર્મનિષ્ઠ પ્રજા છે. એમણે હંમેશા પહેલાં ધર્મને સ્થાન આપ્યું છે. એટલે અને આ વખતની ચૂંટણી આખી ધર્મ આધારિત ચૂંટણી થઈ ગઈ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કે ભાજપે કે શિવસેના, શિંદે સેનાએ કોઈ દિવસ એવું કહ્યું નહોતું કે અમે હિન્દુત્વના નામે વોટ માગીશું. પણ ક્યારેક જ્યારે સામેવાળા પક્ષેથી
વોટ જેહાદના નારા લગાવવામાં આવે, જેની ઉપર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો હોય, છતાંય એ બધા મસ્જિદોના લાઉડસ્પીકર પરથી ધર્મને નામે વોટ માગવામાં આવે, ત્યારે સામે પક્ષે રિટાલિએશન તો બહુ દૂરની વાત છે, રિએક્શન આવવું તદ્દન સ્વાભાવિક છે. અને એ રિએક્શન હંમેશા પ્રજાનું સામૂહિક રિએક્શન હોય છે. એટલે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે 3-4 જે મેજર રીઝન છે એમાં એન્ટી ઇન્કમ્બન્સી નથી, મેં જે અગાઉ પણ કહ્યું એમ. યોજનાઓ થી મરાઠી પ્રજા બહુ આકર્ષાઈ જાય એવું છે નહીં, જે રીતે અન્ય રાજ્યોમાં થતું હોય છે એવું મરાઠીમાં થતું નથી. મહારાષ્ટ્રીયન પ્રજા બહુ ઇમોશનલ છે અને બરાબર રાષ્ટ્રનિષ્ઠ પ્રજા છે. એટલે આ વખતે પણ અચ્છા, એમણે લોકસભામાં જે ઇમોશનમાં વહી અને જે ભૂલો કરી હતી બરાબર સમજાઈ છે. મેં મારા ઘણા બધા નિકટતમ મિત્રો અને મારા મિત્રોની યાદીમાં પાનના ગલ્લાવાળાથી લઈને મારા પર્સનલ ડ્રાઈવરથી લઈ અને કેટલાક ઇન્ડસ્ટ્રીયલિસ્ટથી લઈને સિનિયર જર્નલિસ્ટથી લઈને જુનિયર રિપોર્ટર સુધી ખૂબ બધા લોકો છે. એ બધા લોકોનો એક સૂર એવો છે કે કંઈ પણ થશે પણ આ વખતે, એટલીસ્ટ આ વખતે શિંદે ફડણવીસની સરકાર પાછી આવશે અને પૂર્ણ બહુમતી. જે રીતે આખો સિનારીઓ મહારાષ્ટ્રમાં વૃષાંગભાઈ અને સંજયભાઈ બંને સરસ એક આ મુદ્દે ચર્ચા કરી. એટલે કે હવે મહારાષ્ટ્રની પ્રજા, આપે કહ્યું કે લાગણીશીલ છે, હવે લાગણી કઈ બાજુ વહે છે એ પણ જોવું રહેશે. અને લાગણીનો કોઈને દુઃખ થયું હોય તો એના પરિણામો પણ કેવા આવે છે એ પણ ખબર પડશે. અને આ બધું જ આપણને ત્યારે ખબર પડશે જ્યારે 23મી નવેમ્બરે ઈવીએમ ખુલશે અને મતોની જ્યારે ગણતરી થશે ત્યારે અંકિત થશે કે કોના હાથમાં મહારાષ્ટ્રની સત્તા આવે છે, ઝારખંડમાં કોની જીત થાય છે. આ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.